પાયલ ગોટીના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા। અમરેલીની અંદર જે બોગસ લેટર કાંડ અને સરઘસ કાંડ મામલે સૌથી મોટો ખુલાસો ન્યૂઝરૂમ ગુજરાત પર સનસનીખેજ સીસીટીવી ફૂટેજ। આ વાયરલ ફૂટેજ સાથે પાયલ બોગસ લેટર કુરિયર કરવા ગઈ હોવાનો દાવો વાયરલ થઈ રહ્યો છે। પાયલે ખોટું લેટર આરોપી મનીષના કહેવાથી કોમ્પ્યુટરમાં ટાઈપ કર્યું હતું અને ખોટા લેટરની પ્રિન્ટ તાલુકા પંચાયતના પ્રમુખ અમરેલીના લેટર હેડ ઉપર પેજ સેટ કરી અને કઢાવ્યા હતા। ત્યારબાદ તેને પોતાના જ મોબાઈલમાં સ્કેન થકી એક પીડીએફ બનાવી હતી અને એ પીડીએફ તેને આ ઘટનાનો મુખ્ય આરોપી મનીષને મોકલી હતી। જો કે હવે આ પીડીએફ બનાવ્યા બાદ તે મનીષને મોકલી હતી અને ત્યારબાદ તે ખોટું લેટર હેડ તે પ્રિન્ટ એ લિફાફામાં મૂકી અને એ જ લિફાફો એ કમલમના નામે જે સરનામું નોંધાયેલું હતું એ સરનામા ઉપર તેને ત્યાંથી કુરિયર કર્યું છે અને કુરિયરની સાથે જ તે નામના સરનામા વાળા અન્ય કેટલાક કુરિયર હતા। આપ જે દ્રશ્યો સીસીટીવી ની અંદર જોઈ રહ્યા છો આ જ સીસીટીવી ની અંદર એક બાદ એક જે વળાંકો છે તે નવા ખુલી રહ્યા છે। આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો સ્ક્રીન ઉપર એ પાયલ ગોટીએ જે સીસીટીવી એટલે કે જે જગ્યા ઉપર અમરેલીની અંદર કુરિયર કરવા માટે પહોંચી હતી આ એ જગ્યાના કુરિયર છે, એ જગ્યાના સીસીટીવી છે કે ત્યાં પાયલ ગોટી પહોંચી। આપ જો દ્રશ્યોની અંદર પાયલ ગોટી અત્યારે પહોંચી ચૂકી છે। એ જે જગ્યા ઉપર અમરેલીમાં કુરિયર કરાવવા માટે ગઈ હતી તેના કુરિયરના વ્યક્તિ સાથે વાતચીત પણ કરશે અને પોતાના પાસે જે લેટર હેડ જે લિફાફામાં લઈને આવી હતી તે લિફાફો એ કુરિયરની વ્યક્તિને આપે છે અને ત્યાંથી અલગ અલગ એડ્રેસ કે જે નક્કી કર્યા હતા તે એડ્રેસ એ પોતાના ફોનની અંદર સર્ચ કરે છે અને આજ બાદ આખી જો વાત કરવામાં આવે તો જ્યાં પીડીએફ એ મનીષને મોકલવામાં આવી હતી એ પીડીએફ ત્યારબાદ મનીષે અલગ અલગ જગ્યા ઉપર વાયરલ કરી હતી। આ સાથે જ જે ખોટું લેટર હેડ પ્રિન્ટ એ લિફાફામાં મૂકી એ લિફાફા ઉપર કમલમના નામે સરનામું નોંધાયેલું હતું અને સાથે જ તે નામના સરનામાએ પોતાના મોબાઈલમાં પણ સર્ચ કરેલા પુરાવા પણ પોલીસના હાથે લાગ્યા છે। બીજી તરફ પાયલ અને મનીષની સાથે જે વોટ્સઅપ ચેટ થઈ હતી તે વોટ્સઅપ ચેટ પણ ડિલીટ કર્યાનો દાવો જે છે તે હાલ થઈ રહ્યો છે। પાયલને કોર્ટમાં અલગ અલગ 2 વખત હાજર રાખવામાં આવી હતી। કોર્ટ તરફથી 2 વાર પોલીસ વિરુદ્ધ કોઈ પણ ફરિયાદ થઈ છે અથવા પોલીસે કોઈ પણ પ્રકારનું આ પ્રકારે માનસિક ટોર્ચર કે અલગ અલગ વાત જે છે તે પણ પૂછવામાં આવી હોવાની હકીકત જે છે તે હવે સામે આવી રહી છે। એટલે કે એક બાદ એક રહસ્યો ઉપરથી પાના ખુલી રહ્યા છે। પાયલે ખોટું લેટર હેડ આરોપી મનીષના કહેવાથી કોમ્પ્યુટરમાં ટાઈપ કર્યું અને ત્યારબાદ તે ટાઈપ કર્યા બાદ જે લેટર હેડ તેને આપવામાં આવ્યો હતો તેની ઉપર તેને પેજ સેટ કરી અને પ્રિન્ટ કર્યું હતું અને એ પ્રિન્ટ કર્યા બાદ તેના જ ફોનની અંદર સ્કેન કર્યા બાદ આખી એ પ્રિન્ટ કઢાવી હતી। સ્કેન કર્યા બાદ પીડીએફ બનાવી અને પીડીએફ બનાવ્યા બાદ તેને આરોપી મનીષને આપી હતી અને જે વસ્તુને આખી પ્રિન્ટ આઉટ કાઢવામાં આવી હતી તે પ્રિન્ટ આઉટ અમરેલીની અંદર એક જગ્યા ઉપર કુરિયર માટે ગઈ હતી અને આ એ સીસીટીવી છે કે જ્યાં કુરિયર માટે પાયલ ગઈ હતી અને આ જ ઘટના બાદ હવે એક બાદ એક ઘટનાઓને અંતર્ગત રહસ્યો જે છે તે ખુલી રહ્યા છે અને રહસ્યો ખુલતાની સાથે જ આ સીસીટીવી પણ સામે આવ્યા। આ સીસીટીવીની અંદર પાયલે તમામ વાતો જે છે કે જે તેના માલિકના કહેવા પ્રમાણે તેને કરી હતી અને હવે આખી આ ઘટનાની અંદર મહત્વની વાત આ સીસીટીવી સામે આવતા જ હવે ચકચાર મચ્યો છે। આપને પણ જણાવી દઈએ કે આ જે સીસીટીવી આવ્યા છે આ સીસીટીવી ની અંદર એક બાદ એક રહસ્યો એટલા માટે ખુલી રહ્યા છે કે સતત 2 દિવસ સુધી પાયલ ગોટીએ ત્યાં એટલે કે કુરિયર ઓફિસ માટે ગઈ હતી અને અલગ અલગ વ્યક્તિઓને અલગ અલગ જગ્યાઓ પરથી કુરિયર જે છે તે 2 દિવસે સતત કરાવ્યા હતા અને આ બંને દિવસ કુરિયર કરાવવાનું માત્ર એ કારણ એ મનીષ વઘાસિયાના કહેવા પ્રમાણે ભાવિક સૂત્રા જોડાયા છે। ભાવિક સતત 2 દિવસ સુધી પાયલે કુરિયર માટે ગઈ હતી। બંને દિવસ લગભગ 2 જેટલા કુરિયરે ત્યાંથી મોકલ્યા અને આ બંને કુરિયરો મોકલવાનું એકમાત્ર કારણ એ મનીષ વઘાસિયાના કહેવા બાદ ચોક્કસથી પ્રદીપ અત્યારે જે સમાચાર અને સૌથી પહેલા જે સીસીટીવી સામે આવ્યા છે ન્યૂઝરૂમ ગુજરાતે સૌથી પહેલા બતાવ્યા છે કે જેની અંદર પાયલ ગોટી કે જે કુરિયરની ઓફિસમાં જાય છે ને ત્યાં કુરિયર દેવા માટે જાય છે અને જે સીસીટીવી સામે આવી રહ્યા છે સીસીટીવી ઉપરથી સ્પષ્ટપણે જોઈ શકાય છે કે
સતત 2 દિવસથી ત્યાં કુરિયર માટે આવી રહી હતી. હવે આ કુરિયર ક્યાં મોકલવાના હતા એ પણ દેખાઈ રહ્યું છે, કારણ કે આની અંદર પાલકોટીના જે સીસીટીવી ફૂટેજ છે તે વાયરલ થયા છે અને સૌથી પહેલા ન્યૂઝ રૂમ ગુજરાત પાસે એક્સક્લુઝિવ વિડિયો જે છે તે સામે આવ્યા છે અને આ પત્રકારને લઈને જે મુદ્દાઓ જે છે તે સામે આવી રહ્યા છે અને દિવસે ને દિવસે અમરેલીના રાજકારણની અંદર ખૂબ ગરમાવો જોવા મળી રહ્યો છે. અમરેલીના રાજકારણની અંદર કંઈક નવો વળાંક આવી રહ્યો હોય તે પ્રકારનું લાગી રહ્યું છે અને આ દ્રશ્યની અંદર તમે જુઓ કે જે પાયલ ગોટી કે જે પાટીદાર સમાજની જે દીકરી કે જેમને 4 દિવસ સુધી જેલમાં રાખવામાં આવી હતી, એમને પર જે કારણ વગર એમને જેલમાં રાખવામાં આવી હતી ને સીસીટીવી સામે આવે છે. સીસીટીવીમાં ચોક્કસ જોઈ શકાય છે કે પાયલ કે જે કુરિયર ઓફિસમાં આવે છે, એ કુરિયર દેવા માટે આવે છે કે જે કુરિયર અલગ અલગ વ્યક્તિઓને મોકલવાના હોય છે. હવે આ કુરિયરની અંદર જે પત્રકાર થયો એનો પણ કઈ ખુલાસો થઈ શકે છે અને આ પત્ર જે છે પત્રકારને લઈને સૌથી મોટા જ્યારે ખુલાસા થયા ત્યારે પાયલ ગોટી કે જેમનું પણ નામ સામે આવ્યું હતું પ્રદીપ, આ જે સીસીટીવી સામે આવ્યા છે ત્યારે સૌથી મોટો સવાલ એ થાય છે કે આ જે પત્રો જે આ જે કુરિયર જે મોકલવામાં આવ્યા હતા, અલગ અલગ વ્યક્તિને મોકલવામાં આવેલા હતા, તો પત્રો ક્યાં ગયા હશે, કોને મોકલાયા હશે, હજુ કે એવા કોઈ સમાચાર પણ સામે નથી આવ્યા. બિલકુલ ભાવિક, આખી આ ઘટનાની અંદર હવે પોલીસને એટલે કે અમરેલી જિલ્લા પોલીસને મહત્વના પુરાવા મળ્યા છે કે આ જે સીસીટીવી જે છે તે સીસીટીવીની અંદર પાયલ ગોટીએ સૌથી પહેલા જો વાત કરવામાં આવે તો કુરિયરની ઓફિસની અંદર જાય છે અને કુરિયરની ઓફિસ પહોંચે તે પહેલા જ આ પાયલ ગોટી કે જેને આ લેટર હેડ ઉપર પોતાના માલિકના કહેવા બાદ તેને પ્રિન્ટ આઉટ કરાવી હતી અને એ પ્રિન્ટ આઉટ કરાવ્યા બાદ ત્યાંથી તેને લિફાફામાં મૂકી હતી અને આ તમામની વચ્ચે એક પીડીએફ જે છે તે પણ બનાવી હતી. હવે તે પીડીએફની વચ્ચે તે પીડીએફ જે બનાવી હતી તે પીડીએફ મુખ્ય આરોપી મનીષ વઘાસિયાના મોબાઈલમાં મોકલી હોવાની વાત જે છે તે સામે આવી છે. મનીષ વઘાસિયાએ તેના મોબાઈલમાંથી અન્ય કોને કોને મોકલી છે તેની તપાસ હાલ ચાલી રહી છે. જો કે આ તમામની વચ્ચે સતત 2 દિવસ સુધી આ આખી ઘટનાની અંદર પાયલ ગોટી એ પોતાની જાતે જ એ અમરેલીના આ કુરિયર ઓફિસ ખાતે પહોંચી હતી અને ત્યાં આ બંને વખત જ્યારે પહોંચે છે 2 દિવસ સુધી સતત એ ત્યાં જાય છે ત્યારે બંને વખત તેની હાથમાં 2 લેટર હેડ એટલે કે 2 લિફાફા હતા. એ બંને લિફાફા બંને વખત જે છે તે અલગ અલગ એડ્રેસ પર મોકલવામાં આવ્યા હતા. એડ્રેસ ઉપર જ્યારે આ લિફાફા મોકલવામાં આવ્યા તે દરમિયાન તેને અનેક એવી વાતચીતો જે છે તે પોતાના મોબાઈલ ફોન ઉપર ત્યાં ઊભી કરતી હતી અને આ દરમિયાન આખી આ ઘટનાની જો વાત કરવામાં આવે તો આ લેટર દિલ્હી અને અમદાવાદ સહિત ગાંધીનગર કમલમ પહોંચ્યા હોવાની વાત જે છે તે અત્યારે સામે આવી રહી છે. આ મુદ્દો એટલા માટે અત્યારે ચર્ચાઈ રહ્યો છે કે જે લેટર કૌશિક વેકરિયાની વિરોધમાં લખાયો હતો એ લેટરની અંદર કથાકથિત એ લેટર અને એ જ કથાકથિત લેટર એ દિલ્હી સુધી પહોંચ્યા હોવાની માહિતી સામે આવી રહી છે કે જેને લઈને જ અત્યારે આ સૌથી મોટો ધડાકો એ અમરેલીના રાજકારણની અંદર જોવા મળી રહ્યો છે. અમરેલીના રાજકારણની અંદર આ સૌથી મોટો ધડાકો તહલકો એટલા માટે કે કથાકથિત લેટર જે અમરેલીના ધારાસભ્ય વિધાનસભાના ઉપદંડક કૌશિક વેકરિયાની સામે જે લખાયો હતો એ લેટર હવે દિલ્હી સુધી પહોંચ્યા બાદ ક્યાંક આ ભડકા પહોંચ્યા હોય તેવું લાગી રહ્યું છે. પણ આપ દ્રશ્યોમાં જુઓ, એક સાથે અમરેલીની અંદર 24 કલાકની અંદર 4 લેટર કુરિયર કરવામાં આવ્યા હતા. લેટર કઈ કઈ જગ્યાએ ને કોના કોના નામે પહોંચ્યા છે તેને લઈને સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે. પરંતુ એ લેટરની અંદર સરનામું કોનું કોનું લખવામાં આવ્યું હતું, કયા વ્યક્તિના નામે લખવામાં આવ્યું હતું તે હાલ ચર્ચાનો વિષય છે. તે અંગે હજુ અમરેલી પોલીસ એ ખુલીને વાત નથી કરી રહી. પરંતુ અત્યારે જ્યારે આ સીસીટીવી સામે આપ્યા છે ત્યારે સીસીટીવીમાં ચોક્કસ એ વાત કે અમરેલીની એક કુરિયર ઓફિસમાંથી 4 લેટર કુરિયર થયા છે. પહેલા દિવસની જ્યારે વાત કરવામાં આવે તો 23 તારીખ અને 24 તારીખની આ વાત છે તો 24 તારીખે આ અમરેલીના આ કુરિયર ઓફિસથી 2 લેટર ગયા છે અને ત્યારબાદની જો વાત કરવામાં આવે તો 25 તારીખ 23 તારીખે મોડી સાંજે લગભગ આ લેટર એ મનીષ વઘાસિયાની ઓફિસમાં પહોંચી ચૂક્યો હતો. ત્યારબાદ બીજા દિવસે એટલે કે 24 તારીખે એ 2 લેટર જે છે તે અમરેલીની કુરિયર ઓફિસથી કુરિયર થયા. ત્યારબાદ 25 તારીખે પણ 2 લેટર કુરિયર થયા. એક સાથે 24 કલાકની અંદર 4 લેટર કુરિયર થયા અને આ તમામ કુરિયરની વચ્ચે અત્યારે હાલ એ મહત્વપૂર્ણ સમાચાર અમરેલીના રાજકારણની સાથે જોડાયેલા
બંને પક્ષે પોતપોતાની રીતે રાજનીતિ તેજ કરી છે, જ્યારે બીજી તરફ કોંગ્રેસ તરફથી પણ જો વાત કરવામાં આવે તો આખા આ મામલે રાજનીતિ તેજ કરવામાં આવી છે. આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ જ્યારે પોતાની જાતને પટ્ટા માર્યા, ત્યારબાદ અમરેલીના પૂર્વ ધારાસભ્ય અને વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ પણ ઓપન ચેલેન્જ આપી. એટલે કે હવે આખી આ ઘટનાની અંદર એક તરફ એસઆઈટીની ટીમની રચના થઈ ચૂકી છે, એસઆઈટીની ટીમે પોતાની રીતે તપાસની શરૂઆત પણ કરી છે, પરંતુ આ તમામ વચ્ચે હવે રાજનીતિ તેજ થઈ છે કે આખી ઘટનાની અંદર તમામે રાજકીય આગેવાનોએ પોતાની જાતે રાજકીય લાભ લેવા માટે હવે પોતાની તૈયારી દર્શાવી હોય તેવું લાગે છે, રાજકીય જશ ખાટવા માટે હવે મેદાને આવતા હોય તેવું લાગે છે. અને આ તમામની વચ્ચે આ એક એક્સક્લુઝિવ સીસીટીવી દ્રશ્યો ન્યૂઝ રૂમની સ્ક્રીન ઉપર આપ જોઈ રહ્યા છો. આ સ્ક્રીન ઉપર જે આપને સીસીટીવી દેખાય છે, આ 2 દિવસના સીસીટીવી અમે આપને બતાવી રહ્યા છીએ. આ બંને દિવસના અલગ અલગ સીસીટીવી છે કે જ્યાં પાયલ ગોટી પહોંચી હતી અને પાયલ ગોટી આખા લેટરો કઈ કઈ જગ્યાએ કુરિયર કર્યા હતા તેના એડ્રેસ એ તેના મોબાઈલ ફોનની અંદર સર્ચિંગ લિસ્ટની અંદર વાત છે તે સામે આવી રહ્યા હોવાની અમરેલી જિલ્લા પોલીસ વતી આ ખુલાસો જે છે તે કરવામાં આવ્યો છે. અને જિલ્લા પોલીસનો સૌથી પહેલો ખુલાસો અહીંયા હાલ તો સામે આવી રહ્યો છે. અને આ ખુલાસા થકી અત્યારે આપ દ્રશ્યોમાં જુઓ, સીસીટીવી અત્યારે હાલ સામે આવી રહ્યા છે. આ સીસીટીવીને લઈને હવે મહત્વપૂર્ણ વાત એ પણ સામે આવી રહી છે કે 4 જેટલા લેટરો કઈ જગ્યાએ અને કોને આપ્યા છે તે હવે મહત્વની વાત. અને આખા આ વાતની વચ્ચે હવે મહત્વનો ખુલાસો એ થઈ રહ્યો છે કે આખી આ ઘટનામાં કોણ રાજનીતિ કરી રહ્યું છે, કોણ રાજકારણ રમી રહ્યું છે અને કોણ આખી આ ઘટનાની અંદર રાજ રમત જે છે તે રમી રહ્યું છે. અને આ રાજ રમતની વચ્ચે જો મહત્વની વાત હોય તો એ છે કે અમરેલી જિલ્લા પોલીસ પાસે આખી આ ઘટનાના મહત્વપૂર્ણ પુરાવાઓ સામે આવી રહ્યા છે. અને આ પુરાવાઓ થકી અમરેલી જિલ્લા પોલીસ અને સાથે જ અમરેલીનું રાજકારણ જે છે તે પણ ગરમાઈ ચૂક્યું છે. અને આ ગરમાતા રાજકારણની વચ્ચે અમરેલીથી આ સૌથી મોટા સમાચાર કે એક સાથે 4 લેટરો એ દિલ્હીની બજારો સુધી પહોંચ્યા હોવાની વાત જે છે તે સામે આવી છે. પરંતુ હવે આખી આ ઘટનાની અંદર મહત્વની અને મુદ્દાની વાત એ છે કે આખા આ ઘટનામાં રાજકારણ કોણ કરી રહ્યું છે, પાયલ ગોટીના નામે રાજનીતિ કોણ કરી રહ્યું છે તે એક સૌથી મોટો સવાલ છે. અને આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે કે અમરેલીથી એ હવે વાત એ ગાંધીનગર સુધી નહીં પરંતુ છેક દિલ્હી સુધી પહોંચી છે. અને દિલ્હી સુધીની વાતની અંદર પણ મહત્વના ખુલાસાઓ જે છે તે થઈ રહ્યા છે. હવે આ ચર્ચાની વચ્ચે એટલા માટે આખી આ ચર્ચા અત્યારે ચાલી રહી છે કે અમરેલીમાં છેલ્લા કેટલાક દિવસથી મૌન ધારણ કરેલા રાજકીય નેતાઓ એક શબ્દ નહોતા બોલ્યા, પરંતુ હવે આખી આ ઘટનાની અંદર મહત્વની વાત એ કે એક બાદ એક ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હવે આખા આ ઘટનાની અંદર આખા આ મામલે ખુલીને વાત કરી રહ્યા છે. પૂર્વ સાંસદ નારાયણ કાછડિયા ખુલીને આવ્યા, પરંતુ ક્યારે? જ્યારે આ દીકરીને એ જામીન ઉપર છૂટી ચૂકી અને આખી આ ઘટનાની વાતને લગભગ 4 દિવસ 5 દિવસ વીત્યા બાદ એ પૂર્વ સાંસદ નારાયણ કાછડિયા પણ સામે આવ્યા. પરંતુ હવે મહત્વની વાત એ છે કે એક બાદ એક રાજનેતાઓને કેમ એવું થયું કે હવે આપણે જાગવું પડશે અથવા હવે આપણે બોલવું પડશે. કોણે પાયલ ગોટીના નામે રાજનીતિ કરવા માટે એ તત્પર હતું, કેમ અત્યાર સુધી કોઈ સામે ના આવ્યું અને હવે અચાનક જ આખા આ મામલે એક બાદ એક નેતાઓ એક બાદ એક રાજકીય આગેવાનો એ સામે આવી રહ્યા છે. આખા આ ઘટનાની અંદર આપ જો સીસીટીવીની અંદર તે તમામે સરનામા એટલે કે પોતાના મોબાઈલની અંદર એડ્રેસ સર્ચ મારે છે, આ પેમેન્ટ હિસ્ટ્રી કરી રહી છે એટલે કે પાયલે પોતાના મોબાઈલથી જ પેમેન્ટ જે છે તે કર્યું છે. પરંતુ આ ક્યારે થાય છે કે જ્યારે મુખ્ય આરોપી મનીષ વઘાસિયાએ પાયલને એક વાત કહેવામાં આવી હતી કે તારે આ પ્રકારે અહીંયા જઈને આ કામ કરવાનું છે, અહીંયા જઈને આ કુરિયર કરવાનું છે, અહીંયા તારે લેટર આપવાનો છે. એટલે એક બાદ એક આ તમામે પુરાવાઓ જે છે તે હવે અમરેલી જિલ્લા પોલીસ દ્વારા એ તમામ લોકોને આપવામાં આવી રહ્યા છે, મીડિયા સમક્ષ ખુલ્લા એટલા મૂકવામાં આવી રહ્યા છે કે અમરેલી પોલીસને હવે એક બાદ એક ખુલાસા એટલા માટે કરવા છે કે અમરેલી પોલીસે તમામ આરોપો જે છે તે પાયા વિહોણા ગણાવી રહી છે. કેમ કે અમરેલી પોલીસની સામે ગંભીર આક્ષેપો છે કે આખી આ ઘટનામાં પાયલ ગોટી કે જેને 6 જેટલા પટ્ટા મારવા હોવાની આક્ષેપો અમરેલી પોલીસની સામે છે. અને એ આક્ષેપો થકી હવે જો વાત કરવામાં આવે તો આખી આ ઘટનાની અંદર
આ દીકરીની જો વાત કરવામાં આવે તો હવે આ દીકરીની જ્યારે વાત કરવામાં આવી રહી છે ત્યારે તેને જે 6 પટ્ટા માર્યા છે એ 6 પટ્ટા પણ ગોપાલ ઇટાલિયાએ પણ પોતાની જાતને માર્યા અને ત્યારબાદ કૌશિક વેકરિયા પણ જે છે તે ખુલીને સામે આવે તેવી વાત છે. ગુજરાતની જનતાનો જમીર ચગાડવાની વાત છે અને તેની વચ્ચે હવે પરેશ ધાનાણી પણ મેદાને છે અને પરેશ ધાનાણીએ પણ કહ્યું છે કે કૌશિક વેકરિયા ખુલીને સામે આવે, પરંતુ અત્યાર સુધી કોઈ રાજકીય નેતા એ ખુલીને સામે નથી આવ્યા. આ પાટીદાર સમાજની દીકરીને કોઈ ન્યાય પણ ન અપાવી શક્યું અને હજુ જે કોઈ વ્યક્તિ આ દીકરીને ન્યાય અપાવવા માટે રાજકીય રોટલા શેકવાની જે વાત કરી રહ્યા હોય તે તમામ નેતાઓ હજી પણ પોતાની જાતના એ રાજકીય રોટલા જ શેકી રહ્યા. કેમ કે આપ સીસીટીવીમાં દ્રશ્યો જુઓ. આ સીસીટીવી અમરેલી જિલ્લા પોલીસ દ્વારા આપવામાં આવ્યા અને પુરાવાની વાત તરીકે આ તમામ સીસીટીવી અને તમામ વાતો જે છે, તમામ માહિતીઓ જે છે તે એક બાદ એક સામે આવી રહી છે. આ એક્સક્લુઝિવ સીસીટીવી દ્રશ્યો આપ ન્યૂઝ રૂમની સ્ક્રીન ઉપર જુઓ છો અને હવે એક બાદ એક ખુલાસાઓ પણ થઈ રહ્યા છે અને આ ખુલાસાઓ અંતર્ગત અમરેલી જિલ્લા પોલીસની સામે જે સવાલો ઉપસ્થિત થઈ રહ્યા હતા તેને રહીને જ અમરેલી જિલ્લા પોલીસની ટીમ દ્વારા હવે એક બાદ એક પુરાવો એકત્રિત કરવામાં આવી રહ્યા છે. જે અમરેલી પોલીસની સામે આક્ષેપો થઈ રહ્યા હતા કે અમરેલીમાં રેતી ખનન થઈ રહ્યું છે, અમરેલીમાં બેફામ દારૂ વેચાઈ રહ્યો છે, તેની સામે પણ હવે અમરેલી પોલીસ એક્શન મોડની અંદર જોવા મળી રહી છે. પરંતુ ક્યારે જ્યારે પાટીદાર સમાજની દીકરીનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું, દીકરીને ન્યાય માટે સતત લડવા માટે પાટીદાર સમાજ સહિત અન્ય સમાજના આગેવાનો પણ જોડાયા છે, ત્યારે હવે ચર્ચાનો એ વિષય એટલા માટે છે કે એક બાદ એક સમાજના આગેવાનો, એક બાદ એક સમાજના રાજકીય નેતાઓ મેદાને આવ્યા. પરંતુ હવે આ મામલે જ્યારે 4 દિવસો કરતાં વધારે થઈ ચૂક્યા છે ત્યારે આ મામલે તમામે રાજકીય નેતાઓને હવે પોતાની જાતને રાજકીય જશ ખાટવાની તૈયારી દર્શાવી હોય ક્યાંક તેવું લાગી રહ્યું છે. એટલા માટે જ એક બાદ એક રાજકીય નેતાઓ ખુલીને સામે આવી રહ્યા છે અને એ ખુલીને સામે આવતાની સાથે જ હવે આ ઘટનાની અંદર અમરેલી પત્રિકા કાંડને લઈને સૌથી મોટો ધડાકો, સૌથી મોટો ખુલાસો કે એક બાદ એક રાજકીય નેતાઓ સામે તો આવી રહ્યા છે પરંતુ પોતાની જાતને, પોતાની માટે એ રાજકીય લાભ માટે, રાજકીય જશ ખાટવા માટે ક્યાંક મેદાને આવ્યા હોય તેવું લાગી રહ્યું છે. આ સીસીટીવી દ્રશ્યોમાં જે દેખાઈ રહ્યા છે એ સીસીટીવી અમરેલીની એક કુરિયર ઓફિસના છે કે જ્યાંથી આ પાટીદાર સમાજની દીકરી પાયલ ગોટીએ એ કુરિયર ઓફિસની અંદરથી કુરિયર કર્યું હતું અને આ કુરિયર એ અમરેલી સહિત એ 4 જગ્યા ઉપર લેટર જે છે તે પહોંચ્યો હોવાની વાત છે. એમાંની 4 જગ્યાની અંદરથી એક અમરેલી, બીજા નંબરે ગાંધીનગર અને અન્ય 2 લેટર દિલ્હી સુધી પહોંચ્યાની વાત જે છે તે સામે આવી છે. પહેલા દિવસે 2 લેટર દિલ્હીના અને ત્યારબાદ બીજા દિવસના 2 લેટર એ ગાંધીનગર અને અમરેલીની અંદરની હોવાની ચર્ચા જે છે તે હાલ ચાલી રહી છે. પરંતુ મહત્વની વાત એ કે પાયલ ગોટીને આ લેટર મોકલવા માટે કોને કહ્યું તો કે તેના કંપની એટલે કે તે જે જગ્યાએ કામ કરતી હતી તેના માલિક, તેના શેઠ, તેના બોસ એ મનીષ વઘાસિયાએ. પરંતુ હવે આ મામલે જ્યારે રાજનીતિ તેજ થઈ રહી છે, એક બાદ એક રાજકારણીઓ મેદાને છે, રાજકીય નેતાઓ એ ખુલીને સામે આવી રહ્યા છે. પોતાનું એક બાદ એક હવે ધીરે ધીરે આગેવાનો આગળ આવતા જાય છે, ખુલાસાઓ કરતા જઈ રહ્યા છે.